નર્મદા જિલ્લાના રાજપીપળા એસટી ડેપોમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર રાજપીપળા દાહોદ રૂટ પર દોડતી એસટી બસ નંબર GJ18BT0279 ના ડ્રાઈવરે બસના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ સીધી પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી ગઈ હતી। અકસ્માતમાં બસની રાહ જોઈ રહેલા મુસાફરો તેમજ દાહોદ તરફ પરત ફરી રહેલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। ઘટના બાદ બસ ચાલક જગદીશ રબારી બસ સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હોવાનો દાવો ઈજાગ્રસ્તો દ્વારા કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનામાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે રાજપીપળા એસટી ડેપોના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે અકસ્માતની વાસ્તવિક સ્થિતિ અને જવાબદારી નક્કી કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડેપોના સીસીટીવી કેમેરા શા માટે બંધ હતા? આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ અને ઈજાગ્રસ્તોને ન્યાય ક્યારે મળશે? અમે ચા પીતા હતા ઘરે, અહીંયા બેઠા હતા, પછી તરત ભાગી ગયા। બસ આવતી હતી, પછી અમે આખું સદું ઉપર પડી ગયું, પછી મેં મારી જાતે ખેંચી લીધા, દબાઈ ગયા હતા। અમે બેઠા હતા, અમને ખબર નથી, ચા પીતા હતા, એમને પી દીધી, મેં ચા પીધી હતી, આપણને ખબર થોડી કે બસ આવી રીતે અંદર આવી જાય એમ।